આજે જીપીએસસી એસટીઆઈ માં એક સમય અને ઝડપનો પૂછાયેલો દાખલો જોઈએ આપણે. અવારનવાર એક્ઝામમાં આવો દાખલો પૂછાયા કરે છે. આપણે જોઈએ કે આ દાખલાને આપણે કઈ રીતે સોલ્વ કરીએ. દાખલો શું છે કે બે વ્યક્તિ એ અને બી એક જ સ્થળેથી અનુક્રમે સવારે 9 વાગે અને બપોરે 2 વાગે પ્રવાસ શરૂ કરે છે. બે વ્યક્તિ છે, એ છે અને બી છે. એ જે છે એ 9 વાગે સવારે નીકળે છે અને બી જે છે એ 2 વાગે બપોરે નીકળે છે. તો અહીંયાથી એક તફાવત આવી ગયો કે આ બંને વચ્ચે 5 કલાકનો તફાવત છે. ઠીક છે. પછી શું કીધું, જો તેઓ એક જ દિશામાં અનુક્રમે 7 કિલોમીટર પ્રતિ કલાક અને 12 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પ્રસ્થાન કરે તો એકબીજાને કેટલા વાગે મળશે એ આપણાથી પૂછ્યો છે. એની ઝડપ કેટલી આપી છે પ્રશ્નમાં 7 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 5 કલાકમાં એ કેટલા જાય 35 કિલોમીટર એ નીકળી જાય. પછી બી ની ઝડપ જે છે એ કેટલી આપી છે 12 કિલોમીટર પ્રતિ કલાક આપ્યો છે. ઠીક છે. એના પછી એક જ દિશામાં જાય છે એ માટે આનો જો ઝડપ છે સાપેક્ષ ઝડપ જે છે એ સાપેક્ષ ઝડપ શું આવશે તો સાપેક્ષ ઝડપ આવશે 12 - 7 એટલે કે 5. કેમ કે આ બંને વ્યક્તિ એક જ દિશામાં જાય છે. એક 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે અને બી જે છે એ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે. તો બંનેનો સાપેક્ષ ઝડપ કેટલો આવશે 5. હવે એ જે છે એ સવારે 9 વાગે નીકળ્યો અને 35 કિલોમીટર એ પોગી ગયો. તો હવે બી ને એનું પકડવું છે તો બી એને પકડશે 35 કિલોમીટરની દૂરી બી જે છે એ 5 કલાકમાં એને પકડશે, એટલે કે 7 કલાક લાગશે બી ને એને પકડવામાં. હવે બી જે છે એ બપોરે 2 વાગે શરૂ કરે ચાલવાનું. ઠીક છે. 2 વાગે પછી 7 કલાક પછી એ બી ને મળશે, એટલે કે 2 વાગ્યાથી 2 3 4 5 6 અને 7 વાગ્યા સુધી 7 કલાક સુધી જઈએ એટલે કે 9 વાગે આ લોકો એકબીજાને મળશે. બસ આ જ હતું આ દાખલામાં, બીજું કઈ નહીં હતું. થેન્ક યુ.